જો તમારી પાસે પેન કાર્ડ છે તો આ માહિતી તમારા માટે છે. સરકારના નવા પ્રોજેક્ટ અનુસાર જો તમારા પેન કાર્ડની અંદર તમારું ઈમેલ આઈડી, એડ્રેસ અને મોબાઈલ નંબર અપડેટ નહીં થયા હોય તો તમારે એ અપડેટ કરવા ફરજિયાત છે. જો તમે અપડેટ નહીં કરાવો તો તમને આગળ જતા લોન લેવામાં કે તમારી રિટર્ન ફાઇલ કરવામાં કાંઈ પણ પ્રોબ્લેમ થઈ શકે છે. તો અપડેટ કરવું ખૂબ જ આસાન છે. તમે ઘરે બેઠા બેઠા તમારા ફોનથી એકદમ ફ્રીમાં કરી શકશો. તો કઈ રીતે કરવું એ જણાવી દઉં એના પહેલા વિડીયો સેવ કરી લેજો. સૌપ્રથમ તમે ફોનમાં ગૂગલ કરશો પેન કાર્ડ ઈમેલ અપડેટ, એટલે તમારી પાસે પહેલી જ લિંક આવી જશે. એ લિંક ઓપન કરશો ત્યારબાદ તમને અહીં પેન નંબર અને આધાર નંબર તમારે એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ નીચે ડેટ ઓફ બર્થ અને તમારી જે જન્મની સાલ છે એ એન્ટર કરી અને અહીં જે કન્ડિશન છે એમાં ટિક કરી અને અહીં આઈ એમ નોટ રોબોટ પર પણ અહીં રાઇટ કરી અને ત્યારબાદ સબમિટ કરી દેજો. જેવું સબમિટ કરશો એટલે કન્ટિન્યુ વિથ ઈ કેવાયસી નો ઓપ્શન આવી જશે. એમાં કન્ટિન્યુ પર ક્લિક કરી દેજો. ત્યારબાદ તમારા ફોનમાં ઓટીપી આવશે. ઓટીપી જે તમારા અગાઉ નંબર હશે પેન સાથે એની અંદર આવશે, તો એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી દેજો. ત્યારબાદ અહીં તમને ઓપ્શન આવશે કે ભાઈ તમે તમારી ઈમેલ આઈડી કે મોબાઈલ નંબર અપડેટ કરવા માંગો છો. જો તમે અપડેટ કરવા માંગતા હો તો અહીંયા યસ કરી અને નીચે તમારી નવી ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર એન્ટર કરી દેજો. અને જો તમે અપડેટ નથી કરવા માંગતા તો સિમ્પલ નો પર જ ક્લિક રહેવા દેજો. તો જેવું સબમિટ કરશો ત્યારબાદ નેક્સ્ટ પેજ ઓપન થઈ જશે. ત્યાં તમને અહીં તમારું કોમ્યુનિકેશન એડ્રેસનો ઓપ્શન આવશે. તો તમે અહીં કોમ્યુનિકેશન એડ્રેસ જે છે તમારું એડ્રેસ પર એસ પર આધાર એ પ્રમાણે અહીં અપડેટ પણ કરી શકો છો. તો લાસ્ટમાં એડ્રેસને જે પણ તમારે અપડેટ કરવું એ અપડેટ કરી અને અહીં વેરીફાઈ પર ક્લિક કરી દેજો. એટલે તમારું એક અહીં એનરોલમેન્ટ જનરેટ થઈ જશે. એનરોલમેન્ટ નંબર તમે અહીં નોટ કરી લેજો. તમે આગળની સ્ટેટસ આ એનરોલમેન્ટ નંબર દ્વારા ચેક કરી શકશો.